નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। આમ આદમી પાર્ટી દ્વારા પેપર લીક થવાના અનુસંધાને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। તારીખ 29/1/2023ના રોજ જુનિયર ક્લાર્કનું પેપર અંદાજે 4 વર્ષ બાદ પરીક્ષા થવાની હતી। આ અગાઉ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર 2018ના વર્ષમાં લેવાના સમયે પેપર લીક થયું હતું। ત્યારબાદ 4 વર્ષના સમયગાળા બાદ આ પરીક્ષા લેવાવા જઈ રહી હતી, જેમાં 9,53,000 બાળકો છેલ્લા 3-4 વર્ષથી કરેલી મહેનતને લઈને પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા। અગાઉના કેટલાક દિવસે પહોંચ્યા, કેટલાક બસ સ્ટોપ તો કેટલાક મંદિરના ઓટલે સૂઈ રહ્યા, પરંતુ એમની આશાઓ અને ઉમ્મીદ સવારે જાગીને પરીક્ષા આપવાના હરખમાં જાગીને જુએ તો એમને સાંભળવા મળે કે પરીક્ષાનું પેપર લીક થયું અને ફૂટી ગયું। લાખો ઉમેદવારો રડી પડ્યા, એમના અરમાનો તૂટતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને માદરે વતન જવા રવાના થયા। આ 9,53,000 વિદ્યાર્થીઓને ન્યાય મળે અને એના વળતર મળે એના માટે આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પ્રતિનિધિ કિરણભાઈ પરમાર, રિપોર્ટર નિકુંજભાઈ રોહિત, આઝાદ મીડિયા લાઈવ, ભરૂચ। એની જો સગવડ ખરેખર સરકારે કરવી જોઈએ, આવવા જવાની કે રહેવાની કે ખાવાની કે સાહેબ આનો કઈ જવાબ